નમસ્કાર, એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ, એક શખ્સ ઉપર 30ના હથિયારોના ઘા। પગિયાના મુવાડાના શખ્સ ઉપર બાયડમાં ઘાતક હુમલો। બાયડના વાનેરા રોડ વિસ્તારમાં થયો હુમલો। હુમલાનો ભોગ બનનાર પગિયાના મુવાડા સારામાં મધ્યાહન ભોજન યોજનાનો કર્મચારી સુરેશ રમેશસિંહ હોવાનું પ્રાથમિક વિગતો। બાયડ મામલતદાર કચેરીથી બે અજાણ્યા ઇસમોએ બાઇક પર બેસાડી વાનેરા રોડ ઉપર લઈ જઈ હુમલો કર્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું। ભોગ બનનારે જાતે 108ને કોલ કરી દવાખાને ભરતી થયા હતા। હુમલાનું કારણ હજી અકબંધ છે। ભોગ બનનારને વધુ સારવાર માટે વાત્રક ખસેડવામાં આવ્યા। બાયડ પોલીસે નિવેદન લઈ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રાકેશ ઝાલા, અરવલ્લી। બનાવ એક્ઝેક્ટ ક્યાં બન્યું? એક્ઝેક્ટ બનાવ ક્યાં બન્યું? વાણેલા રોડથી અંદર રસ્તો જાહે। હા, પછી સીધી તો દોડે પણ ચોબાણી એ ખબર નહીં મને। બરોબર। હવે તમે ત્યાં ગયા હતા, બરોબર? હોટલમાં પડતો દોડે। બરોબર। હવે તમને આ શું મારેલું છે? આ તમને શું મારેલું છે? ચપ્પુ જ હતું। ચપ્પુ છે એમ? બરોબર। બે જણા હતા વ્યક્તિ? હા, બંને બે માર્યું છે કે એકે ચક્કુ માર્યું? એક પકડી ગયો હતો। બરોબર। બીજું ચક્કુ મારતું તેમ? ચક્કુ મારતો એક હોય મારી હવે તો એક આખા ગાડી ભાગ દીધો ને આ તે આમ હોય પાડી ને। હા હા, તમને દેખાય છે કેટલું? ચોખ્ખું દેખાય મને। ચોખ્ખું દેખાય। ચશ્મા છે તમારા? ચશ્મા હતા પણ એવું છે ને? બરોબર। आई गई वीडियो? ના વચ્ચે પેલું નહીં જંગલ જેવું આવતું એ અગાડી